હલો મિત્રો, 501માં પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. તો શરૂઆત કરીએ આજના 501માં પ્રશ્નથી. પ્રશ્ન કંઈક આવો છે કે થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો જે થાપણ પ્રમાણપત્ર છે એની કિંમત ઓછામાં ઓછી 1,00,000 રૂપિયા, બરાબર, 1,00,000 રૂપિયા જેટલી હોવી જ જોઈએ. આ કન્ડિશનલ છે ભાઈ, કન્ડિશન આપેલી છે. ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે? ટ્રેઝરી બિલ એટલે કે ટી બિલની જેની વાત કરી રહ્યા છીએ. તો ટી બિલની મુદત 182 દિવસ હોય. કેટલા દિવસ હોય? 182 દિવસ હોય. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર કઈ સાલમાં બહાર પાડ્યા હતા? તો સૌ પ્રથમ તમે વાત કરો તો ઈસવીસન 1990માં ભાઈ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવ્યા હતા. યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય. RBI દ્વારા કોમર્શિયલ પેપર કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા? ઈસવીસન 1990માં. ક્યારે? ઈસવીસન 1990માં. અસંગઠિત નાણાં બજારના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? સાચું વિધાન ગોતવાનું છે. તેના ઉપર રિઝર્વ બેંકનું નિયંત્રણ હોય છે. તેના ઉપર સેબીનું નિયંત્રણ હોય છે. તેના ઉપર જામીનગીરી કરાર ધારા દ્વારા નિયંત્રણ થાય છે. અને તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. તો અહીંયા જવાબ આવશે ડી ઓપ્શન. તેના ઉપર કોઈ પણ કેન્દ્રીય વ્યવસ્થાનું નિયંત્રણ હોતું નથી. અસંગઠિત નાણાં બજારમાં કોઈ પણ એવી સંસ્થા નથી કે જે નિયંત્રણ રાખતી હોય, બરાબર. તો આવી એક નાની એવી અહીંયા રજૂઆત કરેલી છે. સંગઠિત નાણાં બજારમાં નીચેના સાધનોનો સમાવેશ થતો નથી. કયા સાધનોનો સમાવેશ નથી થતો? તો ભાઈ ડિબેન્ચરનો સમાવેશ થતો નથી. ટ્રેઝરી બિલનો સમાવેશ થાય, કોલ મનીનો સમાવેશ થાય, કોમર્શિયલ પેપરનો સમાવેશ થાય, પણ ડિબેન્ચરનો સમાવેશ અહીંયા કરવામાં આવતો નથી. નાણાં બજારમાં નાણાં ધીરનારોમાં નીચેનાનો સમાવેશ થતો નથી. નાણાં આપનારાઓની વાત કરી ભાઈ. તો જો અહીંયા વાત છે નાણાં બજારની. નાણાં બજારમાં રિઝર્વ બેંક નાણાં ધીરનાર તરીકે કામ કરે, કેન્દ્ર સરકાર નાણાં ધીરનાર તરીકે કામ કરે, વેપારી બેંકો નાણાં ધીરનાર તરીકે કામ કરે, પણ શરાફી પેઢી શરાફો નાણાં ધીરનાર તરીકે કાર્ય કરતા નથી. એટલે તમારો જવાબ અહીંયા બને ડી ઓપ્શન. નાણાકીય બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? નાણાકીય બજારને ભાઈ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સંગઠિત નાણાકીય બજાર, અસંગઠિત નાણાકીય બજાર. નીચેનામાંથી સાધન નાણાં બજારનું સાધન છે. કયું સાધન નાણાં બજારનું છે ભાઈ? ઓપ્શન્સ તમને આપેલા છે. ડિબેન્ચરો તો નો આવે, ગવર્મેન્ટ બોન્ડ નો આવે, ટ્રેઝરી બિલ આવે, ઇક્વિટી શેર ન આવે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો નાણાં બજારનું સાધન શું આવે છે? ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ છે શું અને એના વિશેના અહીંયા તમને ઓપ્શન્સ આપેલા છે ભાઈ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી બહાર પાડે. વિશ્વ સ્તરે ઈસવીસન 1980 પછી ઘણા લોકપ્રિય બન્યા. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. તે ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડી શકે. RBI બહાર પાડે સરકાર વતી, એમાંય કેન્દ્ર સરકાર વતી ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા ભાઈ ટી બિલ બહાર પાડવામાં આવતા હોય છે, ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવતા હોય છે. નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર. ડિપોઝિટરી તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? ભાઈ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અથવા ડિપોઝિટરી કોઈ પણ એવી કામગીરી શરૂ કરવી હોય તો સૌપ્રથમ તમારે નોંધણીનું પ્રમાણપત્ર સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસે મંગાવવું પડે છે. વધુ પડતા જાહેરાત ખર્ચના કારણે શું થાય છે? તો વધારે પડતો તમે જાહેરાત ખર્ચ કરો તો પેદાશની કિંમતમાં વધારો થાય. વસ્તુની કિંમત ભાઈ ઇન્ક્રીઝ થાય, બરાબર, વસ્તુની કિંમત વધી જાય.
વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા કયું કાર્ય કરે છે? તો વ્યક્તિગત વેચાણમાં જે વેચાણ કરતા હોય એ સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે. બરાબર, સંભવિત ગ્રાહકને પેદાશનું શું કરે છે ભાઈ? નિદર્શન કરે છે. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો અભિવૃદ્ધિ દ્વારા તમે જાણો છો એ પ્રમાણે વેચાણને વધારવામાં આવે છે. વેચાણમાં ઇન્ક્રીઝિંગ લાવવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય? જ્યારે ઉત્પાદક સીધું જ ગ્રાહકને વસ્તુ વેચતો હોય ત્યારે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા થઈ એવું કહેવાય. બરાબર, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. બરાબર, પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વિધાનની વાત કરી છે, તો આ વિધાન કેવું હશે ભાઈ? તો આ વિધાન સાચું છે ભાઈ. જાહેર સંપર્કમાં આવવું એટલે ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકોનું છે? તો આમાં મિત્રો જવાબ આવે છે માલ વપરાશ યોગ્ય બનાવવો. માલ વપરાશ યોગ્ય બનાવવો. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓના કારણે ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે ભાઈ. ગ્રાહક પેદાશને વસ્તુને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? બ્રાન્ડિંગ શું કામ કરવામાં આવે ભાઈ? તો તમે જાણો જ છો ભાઈ, બ્રાન્ડિંગ હકીકતે તો હરીફોની પેદાશોથી પોતાની પેદાશને અલગ બતાવવા. જો હરીફાઈ જોવા મળે તો આ હરીફાઈવાળી જે વસ્તુ હોય, બરાબર, એ હરીફોથી ભાઈ પોતાની પેદાશને અલગ બતાવવા માટે બ્રાન્ડિંગ કરવામાં આવતું હોય છે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? બજારીય વિભાવનામાં ગ્રાહક, બરાબર, બજારીય જે વિભાવના છે, બજારીય વિભાવના એમાં ગ્રાહક કેન્દ્ર સ્થાને છે. પેદાશની કઈ બાબત અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે? તો મિત્રો આમાં આવે છે પેદાશના પ્રકાર અનુસાર ભાઈ. પેદાશના પ્રકાર અનુસાર ભાઈ શું ઊભી કરવામાં આવે છે? વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. પેદાશના વસ્ત્રો કોને કહી શકાય? તો પેદાશના વસ્ત્રો એટલે પેકિંગ. પેદાશના વસ્ત્રો એટલે શું? પેકિંગ. ગ્રાહકની કઈ બાબતને અનુરૂપ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે? તો ગ્રાહકની ખરીદ શક્તિના આધારે. શેના આધારે ભાઈ? ખરીદ શક્તિના આધારે વસ્તુની શું નક્કી કરવામાં આવે છે? કિંમત નક્કી કરવામાં આવે છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી શું સંતોષવાનો પ્રયત્ન કરે છે? તો ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. શું સંતોષવાનો પ્રયત્ન કરે? ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. વિતરણના કાર્યમાં નીચેનાનો સમાવેશ થતો નથી. જથ્થાબંધ વેપારીનો સમાવેશ થાય, માલની હેરફેરનો સમાવેશ થાય, માલના સંગ્રહનો સમાવેશ થાય, પણ માલનો વીમો ઉતરાવવો આનો સમાવેશ થતો નથી. અહીંયા તમારો જવાબ શું બને? ડી ઓપ્શન. બજારીય સંચાલનની કઈ વિચારધારામાં ગ્રાહકોની જરૂરિયાતો જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો મિત્રો બજારીય સંચાલનની કઈ વિભાવનામાં આવું થાય કે ગ્રાહકની જે વસ્તુઓ હોય, બરાબર, ગ્રાહકને જે સંતોષ મળે એવી વસ્તુઓ હોય એ જાણવામાં આવે અને એને સંતોષવામાં આવે. તો સ્વાભાવિક છે ભાઈ, બજારીય વિભાવના સાચો જવાબ આવે છે. જનજાગૃતિના ભાગરૂપે જાહેર સંપર્કના કાર્યક્રમો ધંધાકીય એકમ ક્યારે યોજે છે? ભાઈ જનસંપર્ક કરવો જરૂરી છે એટલે જાહેર આવા કાર્યક્રમો બનાવવા પડે છે. તો ક્યારે? નવા મકાનનું ઉદ્ઘાટન કરે ત્યારે ભાઈ. નવા મકાનનું શું કરે? ઉદ્ઘાટન કરે ત્યારે. સંસ્થાકીય સારી છાપ ઊભી કરવા માટે
પ્રસિદ્ધિનું કયું માધ્યમ વધુ અસરકારક ગણાય? તો ભાઈ એમાં આવે છે કંપનીનું સમાચાર પત્ર. કંપનીનું સમાચાર પત્ર અસરકારક ગણાય. જાહેર સંપર્કનો ઉપયોગ એકમ શા માટે કરે છે? તો જાહેર સંપર્કનો ઉપયોગ એકમ પ્રતિષ્ઠા જાળવવા, પ્રતિષ્ઠા મેળવવા, મોભો મેળવવા કરતા હોય છે. અભિવૃદ્ધિ વિશ્વનું સૌથી સસ્તું સાધન કયું છે? તો ભાઈ અભિવૃદ્ધિમાં સૌથી કોઈ સસ્તામાં સસ્તું સાધન હોય ને તો એ છે પ્રસિદ્ધિ. ભાઈ કયું સાધન? પ્રસિદ્ધિ. વેચાણ વૃદ્ધિ માટેની સેલની પ્રવૃત્તિનો હેતુ કયો છે? તો એમાં આવે છે આખર સ્ટોક પટાડવાનો. બરાબર, આખર સ્ટોક પટાડવાનો. આખર સ્ટોકની વાત છે ભાઈ, સેલની વાત છે, પતાવવાનો હશે. બરાબર, ટાઈપિંગ મિસ્ટેક, ટાઈપિંગ એરર, હ્યુમન એરર છે અહીંયા. આગળ વધીએ. માલ કે સેવાની ત્વરિત ખરીદી કરવા કયું કારણ પૂરું પાડવામાં આવે છે? માલ કે સેવાની ત્વરિત ખરીદી કરવાનું કારણ કોણ પૂરું પાડે છે? તો વેચાણ વૃદ્ધિ. ભાઈ જવાબ શું આવશે? વેચાણ વૃદ્ધિ જવાબ આવશે. વેચાણ કરતા કઈ બાબતને આધારે તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી કરે છે? તો એમાં આવશે વર્તણૂકના આધારે. શેના આધારે? વર્તણૂકના આધારે. વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને શું કરે છે? તો સંભવિત ગ્રાહકને તેઓ પ્રોત્સાહિત કરે છે. શું કરે છે ભાઈ? પ્રોત્સાહિત કરે છે. ધંધાકીય એકમની આવક કે નફાનો આધાર પેદાશની કઈ બાબત ઉપર રહેલો છે? તો કિંમત ઉપર રહેલો છે. પેદાશની કિંમત ઉપર રહેલો છે. પેદાશને નામ નક્કી કરતી વખતે નીચેના પૈકી કઈ બાબત ધ્યાનમાં લેવાય છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે તમામે. તમામ એટલે કે પેદાશના ગુણધર્મો, ચોક્કસ અર્થસભર નામ, જલ્દી યાદ રહે એવું નામ. બરાબર, જેમ કે બાટા જલ્દી યાદ રહી જાય, ટાટા જલ્દી યાદ રહી જાય. આગળ વધીએ. કઈ બાબત માર્કેટિંગ પ્રક્રિયાનું હાર્દ ગણાય છે? માર્કેટિંગ પ્રક્રિયાનું હાર્દ પેદાશને ગણવામાં આવે ભાઈ. બરાબર, સોરી 539માં પેદાશ. બરાબર, 539માં પણ પેદાશ જ સાચો જવાબ આવે છે. 540મો પ્રશ્ન પહોંચી ગયા. બજારીય વિભાવનામાં કોને લક્ષીને માર્કેટિંગ નીતિ નક્કી કરાય છે? ગ્રાહકને લક્ષીને ભાઈ. ગ્રાહક ઇઝ કિંગ, કસ્ટમર ઇઝ અ કિંગ. તમે આ સાંભળ્યું છે ને, એના અમલમાં મૂકવાનું છે. આગળ વધીએ. બજારીય વિભાવનાને નીચેના પૈકી કયા નામથી ઓળખવામાં આવે? તો વપરાશલક્ષી વિભાવના. બરાબર, વપરાશલક્ષી વિભાવનાના નામથી પણ ઓળખવામાં આવે છે. વેચાણ વિભાવનામાં ગ્રાહકોની કઈ બાબત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી? તો ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી ભાઈ. બરાબર, યાદ રાખજો. વેચાણલક્ષી ખ્યાલ નીચેના પૈકી ગ્રાહકને લગતી કઈ બાબત ધ્યાનમાં લેતો નથી? તો જાહેરાતોને ધ્યાનમાં લે છે, સંતોષને ધ્યાનમાં લે છે, આર્થિક સ્થિતિને ધ્યાનમાં લે છે, પણ અસંતોષને ધ્યાનમાં લેતો નથી. કયા દેશમાં માર્કેટિંગની ઉત્પાદન વિભાવના જોવા મળે છે? તો અલ્પ વિકસિત દેશોમાં ભાઈ. અલ્પ વિકસિત દેશોમાં માર્કેટિંગ, બરાબર, માર્કેટિંગની ઉત્પાદન વિભાવના જોવા મળે છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. માર્કેટિંગના મુખ્ય કેટલા અભિગમો છે? તો માર્કેટિંગના મુખ્ય 5 અભિગમો છે. કેટલા અભિગમ ભાઈ? 5 અભિગમ છે. ખાસ યાદ રાખવા, પૂછાઈ શકે. આગળ વધીએ. વેચાણમાં સૌથી અસરકારક કઈ પદ્ધતિ છે? તો વ્યક્તિગત વેચાણ ભાઈ. ડાયરેક્ટ સેલિંગ, વ્યક્તિગત વેચાણ સૌથી અગત્યનું છે ભાઈ. કોના અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે? કોના અનુસાર? તો પેદાશના પ્રકાર અનુસાર. પેદાશના પ્રકાર અનુસાર ભાઈ વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જાહેરાતની વ્યૂહરચના કયા ધોરણે કરવામાં આવે છે? તો જાહેરાતની જે વ્યૂહરચના છે ને એ નાણાંની પ્રાપ્યતાના આધારે કરવામાં આવે છે. જાહેરાતની વ્યૂહરચના કોના આધારે કરવામાં આવે છે? તો પાછો એક પ્રશ્ન પણ એ માંગના અંદાજના આધારે ભાઈ. બરાબર, માંગના અંદાજના આધારે કરવામાં આવે છે. અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે?
તો એમાં મિત્રો જવાબ આવશે જાહેરાત. શું જવાબ આવશે ભાઈ? જાહેરાત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.